अमर रहो, आजादी अमर रहो, लोकशाही अमर रहो, लोकशाही अमर रहो, भारत माता की जय, भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम। અરે દોસ્ત, તમે શું ધમાલ મારી છે? 26મી જાન્યુઆરી તો હજી વાર છે. તમને બધાને ખબર છે 26મી જાન્યુઆરી એટલે શું? આજ તો વળી શું? 26મી જાન્યુઆરી એટલે 26મી જાન્યુઆરી. 26મી જાન્યુઆરી એટલે પ્રજાસત્તાક દિન. આથી 44 વર્ષ પહેલા આપણું બંધારણ અમલમાં આવ્યું. હા, એ તો ખબર છે, પણ એનું આજે શું? પ્રજાસત્તાક દિન એટલે પ્રજાને ખરી સત્તા મળી. સત્તા તો સાહેબ અને નેતાઓ પાસે જ હોય છે ને. અરે અરે, સરકાર કોણ બનાવે છે? હા, સરકાર કોણ બનાવે છે? અરે રે, પણ મારું તો મતદારની યાદીમાં નામ જ નથી. મતદાન ઓફિસ કે તમારા ગ્રુપમાં BLO નું 6 નંબરનું ફોર્મ ભરી દો. ઇલેક્શન કાર્ડ કે પછી સરકારે ઇન્ડિયન ઓનલાઈન ફોર્મ ભરવાની પણ સહાય કરી આપેલી છે. તમને બધાને હું ઓનલાઈન ફોર્મ ભરતા શીખવાડીશ. બહુ સાચું કહું ને તો મને લાઈનમાં ઉભા રહેવું ના ગમે. કંટાળો આવે યાર. લાઈન નહીં, ઓનલાઈન. એ જે કાઈ હોય, મારા મતે શું થવાનું છે? જો બહેન, લોકશાહીમાં એક મત અગત્યનો હોય છે. ખબર છે, કોઈક વાર ઓછા મતથી હાર થાય છે. તો હું પણ મારી બહેન જેવી રીતે મારું નામ મતદાન યાદીમાં ઉમેરીશ અને મારી ભાભીનું પણ નામ મતદાન યાદીમાં ઉમેરીશ. શાબાશ બહેન, શાબાશ. તમે બધા સર્ટિફિકેટ કેમ આપો છો? જો બહેન, આમ નારાજ ના થવાય. મતદાર યાદીમાં નામ હોય તો પણ આપણે મતદાન કરીએ તો જ સાચું દાન કહેવાય. હું પણ મતદાન કરીશ. આવો કરીએ મતદાન. લોકશાહીનો ડર નહીં, આવો કરીએ મતદાન. લોકશાહીનો ડર નહીં, આવો કરીએ મતદાન. ચાલો કરીએ મતદાન. લોકશાહીનો ડર નહીં, આવો કરીએ મતદાન. લોકશાહીનો ડર નહીં, આવો કરીએ મતદાન. આઝાદી અમર રહો, આઝાદી અમર રહો, લોકશાહી અમર રહો, લોકશાહી અમર રહો. ભારત માતા કી જય, ભારત માતા કી જય. વંદે માતરમ, વંદે માતરમ. આગામી લોકસભાની ચૂંટણી 7મી મેના રોજ આવી રહી છે, તો હું મારા દરેક ગ્રામજનોને નમ્ર અપીલ કરું છું કે જાગૃત નાગરિક તરીકે તમે તમારો મત 7મી મેના રોજ અચૂક આપવા આવશો. મત આપવો એ આપણી નૈતિક ફરજ છે, તો એ આપણે અદા કરીશું. જય હિન્દ, જય ભારત. મારી વિદ્યાર્થી તરીકે એક નમ્ર અપીલ છે. આવતી 7 મેના રોજ આપણી લોકસભાની ચૂંટણી છે, તેમાં તમે મારા ગ્રામજનો તથા મારા વડીલોને નમ્ર અપીલ છે કે તમે લોકો તમારો કિંમતી મત આપો. બસ, જય હિન્દ, જય ભારત. આવનારી લોકસભા ચૂંટણીમાં દરેક ગ્રામજનોને મારી નમ્ર વિનંતી છે કે 7 મે જે લોકસભાની ચૂંટણી થનાર છે તેમાં દરેક મતદારોએ ચૂંટણીમાં ભાગ લેવા અને મતદાન કરવા માટે મારી નમ્ર અપીલ કરું છું. જય હિન્દ. નમસ્કાર. પ્રાથમિક શાળા જૂના બોરબટના બેટના આચાર્યશ્રી તરીકે તમામ ગ્રામજનોને મારી નમ્ર અપીલ કે આગામી લોકસભા ચૂંટણી 7 મે 2024ના રોજ સૌ મતદાન કરવા માટે જરૂરથી પધારે. પોતાનો કિંમતી મત આપીને પોતાના દેશના ભવિષ્ય માટે આપ સૌ જરૂરથી પોતાના મતદાન બૂથ પર જઈને મતદાન કરશો. જય હિન્દ, જય ભારત.